નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। નેપાળ ચીન સરહદ પર આવેલા ભયાનક ભૂકંપ બાદ હિમાલયની એક હિમનદી અચાનક તૂટી પડતા બોટેકોસી નદીમાં ભયાનક પૂર આવ્યું છે। આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 157થી વધુ લોકોના મોત થયા છે। 133 ભારતીય પ્રવાસીઓ સહિત 400થી વધુ લોકો લાપતા છે। અનેક વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા અને વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। બચાવ ટીમો અસરગ્રસ્ત લોકોને શોધવામાં સતત વ્યસ્ત છે। નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ફોન પર વાત કરી હતી। વડાપ્રધાન મોદીએ બચાવ અને રાહત કામગીરીમાં ભારત સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી છે। આ પછી ખાદ્ય સામગ્રી, દવાઓ અને જરૂરી વસ્તુઓ સાથે ભારતીય સેનાના પરિવહન વિમાનો તેમજ બચાવ ટીમો નેપાળ પહોંચી છે। અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે। રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા ભારત દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે। નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે ભારત તરફ વહેતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને અનેક નદીઓમાં પાણીનું સ્તર જોખમની સપાટી વટાવી ગયું છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે। રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે એનડીઆરએફની ટીમોને જરૂરી વિસ્તારોમાં તૈયાર રાખવામાં આવી છે। નદી કિનારે રહેતા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે। વહીવટી અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। લાંબા સમયથી ચાલી રહેલા સરહદી તણાવને ઘટાડવાના હેતુથી ભારત અને ચીન વચ્ચે સરહદ નિર્ધારણ અંગે 8 મુદ્દાના મહત્વપૂર્ણ કરાર પર સહમતિ બની છે। આ અંતર્ગત સરહદ સંબંધિત વાટાઘાટોને ઝડપી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ વિસ્તારોમાં સૈન્યની સંખ્યા ઘટાડવા અંગે પણ ઉચ્ચ સ્તરે પગલાં લેવામાં આવી રહ્યા છે। બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા વધારવા માટે આ ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ઈરાનની પેટ્રોલિયમ આયાત અને વિતરણ પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપોને પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ 4 મોટી ભારતીય કંપનીઓ સામે નવા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે। આ પગલાંને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। આ પ્રતિબંધોની ભારતીય કંપનીઓના વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર શું અસર થશે તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને કારણે આગામી દિવસોમાં વધુ રાજદાતિક ચર્ચાઓ થઈ શકે છે। શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોની શાનદાર બોલિંગના કારણે શ્રીલંકાની ટીમને ફોલો ઓન મળ્યો છે। બીજી ઇનિંગ્સમાં શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા છે। મેચ હવે અંતિમ દિવસની રમતમાં પહોંચી ગઈ છે અને શ્રીલંકાની ટીમ હજુ પણ દબાણમાં છે। ભારતીય બોલરોએ સતત વિકેટ મેળવીને મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। ટેસ્ટ સિરીઝ જીતીને ઐતિહાસિક વિજય મેળવવા માટે ભારત પાસે શાનદાર તક ઊભી થઈ છે। હવે સૌની નજર મેચના અંતિમ પરિણામ પર છે। મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી ગંભીર યુદ્ધની સ્થિતિ અને વધતા તણાવના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠામાં મોટી અછત ઊભી થઈ છે। તેના કારણે ચેન્નઈ, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ સહિત દેશના અનેક મોટા શહેરોમાં નવા ઘરેલું એલપીજી સિલિન્ડર કનેક્શન આપવાનું કામ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યું છે। ઇંધણના પુરવઠા પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નવા કનેક્શન આપવાના મામલે આ પ્રતિબંધ ચાલુ રહેવાની શક્યતા છે। દેશભરમાં ડુંગળીના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે પોતાના બફર સ્ટોકમાં રહેલી ડુંગળી મોટા પ્રમાણમાં બજારમાં છોડવાનું શરૂ કર્યું છે। આના દ્વારા સામાન્ય ગ્રાહકોને ઓછા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બજારમાં પુરવઠો વધારીને ડુંગળીના ભાવમાં થઈ રહેલા વધારાને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રણના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે।
ભારતના જમીની સરહદી વિસ્તારો પર વધુ અસરકારક દેખરેખ રાખવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલી એક સંકલિત કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. આ નેટવર્ક એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે કે સરહદી વિસ્તારોમાંથી સીધી માહિતી નવી દિલ્હી સુધી પહોંચી શકે. તેના કારણે સરહદી વિસ્તારોમાં થતી વિવિધ ગતિવિધિઓ પર ઝડપથી નજર રાખી શકાશે. દેશની સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા આ સિસ્ટમનું મુખ્ય ઉદ્દેશ્ય છે. ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની જાતીય ભેદભાવ નાબૂદી સમિતિ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સામે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે દેશના આંતરિક મામલાઓ અંગે આ પ્રકારની એકતરફી ટિપ્પણીઓ બિનજરૂરી છે. વિદેશ મંત્રાલયે આ મુદ્દે ભારતનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે. દેશના આંતરિક મામલાઓમાં બહારની કોઈપણ સંસ્થાની દખલગીરી ભારત સ્વીકારશે નહીં તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે.